જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 8 દ્વિપદી પ્રમેય. દ્વિપદી પ્રમેયમાં મિત્રો આપણે ગયા લેક્ચરમાં વાત કરેલી હતી તો કે દ્વિપદી પ્રમેયની પ્રસ્તાવના જોઈ, ત્યારબાદ દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે. મેઇન શાખાઓ એનું આંકડાશાસ્ત્ર, બીજગણિત, જેમાં આપણે સ્ટાન્ડર્ડ 9 બરાબર, એટલે કે ધોરણ 9 માં પણ આનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. આપણે ગયા લેક્ચરમાં એક ત્રિકોણ ભણેલો હતો મિત્રો, બ્લેઝ પાસ્કલ બરાબર, એટલે કે પાસ્કલનો ત્રિકોણ જે હતો બરાબર, જે ગણિત શાસ્ત્રી પાસ્કલ છે એના માનમાં આપણે પાસ્કલનો ત્રિકોણ ભણ્યા હતા. પાસ્કલનો ત્રિકોણ તમને થોડો ઘણો યાદ કરાવી દો. પછી વાત કરી હતી કે એક પ્રમેય જોવો છે, પછી તેના અવલોકનો, એટલે કે તમે જે કાંઈ લખો છો a + b ની n ઘાત, એ તમે જે કાંઈ લખો છો એના કંઈક અવલોકનો હોય. શું અવલોકનો હોય એ હમણાં પછી જોશું. સ્વાધ્યાય 8.1 ની શરૂઆત પણ આજે કરી દેવી છે. તો સૌથી પહેલા તમને જે ગયા લેક્ચરમાં ભણાવેલું છે એનું ઝડપથી અને શોર્ટમાં રિવિઝન કરી લઈએ. સૌથી પહેલા તો મિત્રો પાસ્કલનો ત્રિકોણ ભણ્યા હતા. તો કે પાસ્કલ ભાઈ શું કહે છે, તો કે આવી રીતનો એનો ત્રિકોણ હતો 1 1 1 1 1 1 2 1 1 2 1 3 2 1 3 and 1 1 4 6 4 1. એવી જ રીતે આગળ જોવા જઈએ તો 1 5 10 10 5 and 1 બરાબર. આ રીતે તમે જે છે એ પાસ્કલનો ત્રિકોણ આવી રીતે બનતો હતો બરાબર, આપણે આવી રીતે વાત કરેલી હતી. આવી રીતે પિરામિડમાં જે છે બરાબર, એટલે કે એ ત્રિકોણ બને છે જેને પાસ્કલનો ત્રિકોણ કહેવાય છે. પછી તો કે વાત કરી હતી કે NC0 કોઈ પણ તમને મોટી ઘાત આપી દીધેલી હોય તો એનું તમે સાદું રૂપ કઈ રીતે આપો છો એની વાત કરી હતી. તો કે સૌથી પહેલા કોઈ પણ તમને સપોઝ કે આ રીતનું આપી દીધેલું છે a + b ની 8 ઘાત, તો આનું તમે સાદું રૂપ કઈ રીતે આપો છો, તો કે સૌથી પહેલા આનું સાદું રૂપ હું આપીશ 8c0 a⁸8. પછી તો કે a ની ઘાત ઘટતી જશે, b ની ઘાત વધતી જશે. 8c1 a⁷7 b⁴1 plus 8c2 a⁶6 b⁴2 plus 8c3 a⁵5 b⁵3 plus 8c4 a4 b4 8c5 a3 b5 plus 8c6 a2 b6 8c7 a1 b7 plus 8c8 ab8. અહીંયા a ની આવે બરાબર, b⁵8. તો આ જે છે એ આપણું શું થઈ જાય, તો કે દ્વિપદી પ્રમેયની મદદથી આપણે આનું આવી રીતે સાદું રૂપ આપ્યું હતું, જેમાં આજે એના સહગુણકો જે છે એ પાસ્કલના ત્રિકોણને આભારી છે બરાબર. હવે આજે જે ભણવાનું છે એ એક પેલા પ્રમેય ભણશું એમ વાત કરી હતી. એ પ્રમેયની સાબિતી આપણે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી આપવાની છે. હવે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત એવો શબ્દ આવે ત્યારે તમને યાદ આવે સૌથી પહેલા ચેપ્ટર નંબર 4, કે ચેપ્ટર નંબર 4 માં માત્ર એક જ સ્વાધ્યાય હતો પરંતુ ઘણા બધા દાખલાઓ હતા એમાં, અને એમાંનો આવી પ્રકારના દાખલાઓ તમે સાબિત કર્યા હતા. એની માટેની સૌથી શરતો કઈ પ્રાથમિક, તો કે સૌથી પહેલા તો P(1) સત્ય સાબિત કરો. પછી તો કે P(k) જે છે એ સ્વીકારી લો, અને આની મદદથી P(k)
k+1 જે છે ઈ સત્ય સાબિત કરવું પડે, બરાબર. આવા જે છે એ ત્રણેય પ્રકારના મદદથી હું જે છે એ આખું ચેપ્ટર નંબર 4 ગણતો હતો, બરાબર. જેની માટેની શરતો તમે કહી શકો કે આ ત્રણ શરતોને આધીન હું એ આખા ચેપ્ટરના સ્વાધ્યાયના કોઈ પણ દાખલા છે એ ગણતો હતો. સૌથી પહેલા તો p(1) માટે સાબિત કરું, p(k) માટે સત્ય છે તેવું સ્વીકારી લઉં અને પછી pk+1 સત્ય સાબિત કરું છું. તો ચલો આવી જ રીતે જે છે એ આપણે દ્વિપદી પ્રમેય માટે, પરંતુ n ઘાત હોય ત્યારે શું એ સત્ય છે એ ચકાસવાનું છે મારે. કોની મદદથી? તો કે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી. તો મિત્રો સૌથી પહેલા તો હેડિંગ આપીએ કે કોઈ પણ ધન પૂર્ણાંક n માટે મિત્રો લખો પ્રમેય 1. કોઈ પણ ધન પૂર્ણાંક n માટે દ્વિપદી પ્રમેય a + b(n) હોય તો આનું સાદુરૂપ મિત્રો nc0 a(n) + nc1 a(n)b1 plus up to ncn b(n) સુધી છે. હવે આવું મારે જે છે એ સાબિત કરવાનું છે. તો મિત્રો આપણે હવે ગણવાનું શરૂઆત કરીએ. આન્સર લખીશું. અહીં આપણે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી સાબિતી મેળવીએ. ગાણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી આપણે જે છે એ સાબિતી મેળવવી છે. તો અહીં આગળ લખો કે અહીં હવે આપેલ વિધાન લખીએ કે a + b ની n ઘાત છે ત્યારે nc0 a(n) plus nc1 a(n-1) અહીંયા આગળ n-1 અને b1 બરાબર, plus nc2 a(n-2) b2 plus up to ncn b(n). આવી રીતનું મારે સાબિત કરવું છે. તો ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી સાબિતી મેળવતા હોઈએ ત્યારે સૌથી પહેલી શરત એટલે કે પાર્ટ 1 આપણે શું કરીએ તો કે હવે p(1) માટે આને જે છે બરાબર, હું આને a + b ની n ઘાત કરતા આને નામ આપી દઉં p(n) બરાબર. આને મેં નામ આપી દીધું p(n). તો હવે p(1) અહીં p(n) માં n = 1 માટે આમાં તમે n = 1 મૂકો બરાબર, તો શું થાય છે જુઓ જોઈએ તો કે p(1) જેમ અહીંયા 1 મૂકો એટલે a + b ની 1 ઘાત એટલે જવાબ આવે a + b. આમાં તમે 1 મૂકો તો શું થાય તો કે 1c0 a1 plus 1c1 b ની 1 ઘાત. તો 1c0 એટલે પણ 1 થાય, 1c1 પણ 1 થાય એટલે જવાબ આવે a + b. જુઓ તમે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થઈ જાય છે બરાબર. આ હતું એ છે ડાબા અને હવે આ હતું એ છે જબા. તેથી ડાબા બરાબર જબા p(1) માટે
p of k n ઘાતીય બરાબર p of n એ n બરાબર 1 માટે સત્ય સાબિત થાય છે. હવે n બરાબર k લેતા હવે n બરાબર તમે k લ્યો આમાં તો શું જવાબ આવે તો કે જો a + b ની k ઘાત હોય તો kc0 a raised to k plus kc1 a raised to k minus 1 b1 plus kc2 a raised to k minus 2 b2 plus up to kck b raised to k. ચલો એટલું થઈ ગયું. હવે આગળ જોઈએ. આગળ હવે જોવા જઈએ તો હવે મારે n બરાબર k માટે મેં સ્વીકારી લીધું છે. હવે મારે સાબિત કોની માટે કરવાનું તો કે k + 1 માટે. તો અહીંયાથી મિત્રો દાખલામાં ટ્વિસ્ટ થાય કે હવે n બરાબર k માટે સ્વીકારી n બરાબર k + 1 માટે સાબિત કરતા તેથી અહીંયા આગળ k + 1 માટે સાબિત કરવું છે તો p of k + 1 જેમ a + b ની k + 1 ઘાત. તો a + b ની k + 1 ઘાત હોય તો એને a + b into a + b ની k ઘાત લખી શકું તો કે હા. પછી આગળ જોઈએ તો હવે તો કે a + b એમનો આની ઇક્વલ ટુ તો આપણે આ આખું લખી શકીએ છીએ. આને હું સમીકરણ નંબર 1 કહું બરાબર. તો એની ઇક્વલ ટુ હું આખું લખું છું જુઓ kc0 a raised to k વત્તા kc1 a raised to k minus 1 b1 plus up to kck b raised to k. કારણ આપવાનું કે તો મિત્રો કારણ આપી દેવાનું સમીકરણ નંબર 1. અહીંયા આગળ લખી નાખવાનું કારણ સમીકરણ નંબર 1 પરથી. રેડી. ચલો એની પછી આગળ જોઈએ તો કે હવે આ a + b ને છે ને બધાને અંદર ગુણાવી દો મિત્રો. બરાબરની નીચે જ બરાબર આવશે બરાબર. પણ અહીંયા આગળ જો સ્પેસ નથી એટલે હું થોડુંક આગળ કરું છું. a ને અંદર ગુણાવું પહેલા અને પછી b ને અંદર ગુણાવીશ. પહેલા આ બધા સાથે a ને ગુણાવું તો શું થાય જો kc0 a ની k ઘાત છે એને ગુણ્યા a એટલે જો આવી રીતનું થાય a ની k ઘાત into a. તો a ની કઈ ઘાત ન હોય તો એક ઘાત હોય. આધાર સરખા તો ઘાતનો સરવાળો થાય તો a ની k + 1 થાય. તો અહીંયા આગળ હું a ની k + 1 ઘાત લખું છું વત્તા હજી a અહીંયા ગુણાય એટલે કે kc1 a ની k - 1 + 1 એટલે કે -1 + 1 કટ થઈ જાય માત્ર k બચે પ્લસ kc2 a ની k - 1 ઘાત પ્લસ up to kck a b ની k ઘાત. જો અહીંયા આગળ a ગુણાય બરાબર એટલે a બચે. હવે તો કે બધામાં અમારે b ગુણાવવાનો છે. બધામાં અમારે શું ગુણાવવાનું છે તો કે આ એમનું વત્તા હવે હું b ગુણાવીશ તો કે kc0 આની સાથે b ગુણાય એટલે કે b a raised to k વત્તા kc1 b into b એટલે કે b² a raised to k minus 1 plus kc2 b³ a raised to k minus 2 plus up to kck b ની k ઘાત છે પણ હજી એક વખત b ગુણાય એટલે કે k + 1 ઘાત થઈ ગઈ બરાબર. હવે જુઓ આ પદ અને આ પદ એવી જ રીતે જે છે એ
આ પદ, અહીંયા આગળ મિત્રો b લખવાનું બાકી છે, બરાબર? એટલે કે અહીંયા આગળ આવી જશે b ની 2 ઘાત, અહીંયા આગળ b આવી જશે. જો આ પદ અને આ પદ આવી રીતે નીચેનો પદ, બરાબર? જો હું રેડ પેન થી જે છે એ અંડરલાઈન કરું છું, એ બધા પદોમાંથી હું કંઈક કોમન કાઢી શકું છું. જો આ પદ, એવી જ રીતે આ પદ, આ પદ અને આ પદ, એમ તમે છેક સુધી આવતા જશો, બરાબર? એટલે કે એક આ પદ થશે અને એક એની આગળનું પદ થશે, બરાબર? એ બધામાંથી હું કઈ રીતે કોમન કાઢું છું એ હું અહીંયા આગળ બ્લેક થી લખું છું. જો આ પદ એમનો, એટલે કે kc0 a raised to k plus 1 વત્તા ab ની k ઘાત, ab ની k ઘાત હું કોમન કાઢી છે, એટલે અંદર શું બચ્યા? kc1 વત્તા kc0 b a k. પાછું તો કે અહીંયા આગળ kc2 વત્તા kc1, એટલે અહીંયા આગળ બચશે b2 a ની k - 1 ઘાત પ્લસ અપ ટુ એવી રીતે તમે આગળ વધતા જશો, બરાબર? એટલે તમને છેલ્લા પદમાં કોમન નીકળશે ઈ છે kck અને kck - 1, kck વત્તા kck - 1. અહીંયા આગળ જો kck કોમન કાઢ્યા, અહીંયા આગળ બચશે k ની 1 ઘાત b ની k ઘાત, બરાબર? અને હજી એક પદ બાકી છે, એ છે આ છેલ્લું kck b ની k plus 1 ઘાત. હવે જુઓ તો તમે આનું સાદું રૂપ આપશો ને તો એ કેવા પ્રકારનું થશે, ખ્યાલ છે? તો કે જો આ kc0 m a ની k plus 1 ઘાત વત્તા આનું તમે સાદું રૂપ આપો ને તો આ થાય k plus 1c1 b a ની k ઘાત વત્તા આનું સાદું રૂપ આપો તો તમારે થાય k plus 2c2 b નો વર્ગ a ની k minus 1 ઘાત. એવી જ રીતે આમ છેલ્લે તમે વધતા જાઓ તો અહીંયા આગળ થશે k plus k એટલે કે k plus k ઘાત, તો અહીંયા આગળ માત્ર થશે kck, બરાબર? સાચું છે? જો તો કે નહીં, k plus 1 જ આવશે અહીંયા આગળ, બધે શું આવે? k plus 1ck અને અહીંયા આગળ થશે abk અને આ છેલ્લું પદ એટલે કે kck b ની k plus 1 ઘાત. મિત્રો હવે kc0 એટલે પણ 1 થાય, kck એટલે પણ 1 થાય. તમે કોઈ પણ લખો તો અહીંયા આગળ મિત્રો હું આને k plus 1c0 ન લખી શકું, કારણ કે આની ઇક્વલ ટુ પણ 1 છે અને આની ઇક્વલ ટુ પણ 1 છે. એટલે કે તમે આને a plus 1 plus k plus 1c1 bak plus k plus 1c2 b square ak minus 1 plus up to એવી જ રીતે kck ને પણ તમે k plus 1c k plus 1 લખી શકો. શા માટે? તો કે આની ઇક્વલ ટુ પણ 1 છે અને k plus 1c k plus 1 ઇક્વલ ટુ પણ શું છે? 1 જ છે. તો મિત્રો આ આખાની ઇક્વલ ટુ હું આવી રીતે લખી શકું a + b ની k plus 1 ઘાત. જો તો ડાબી બાજુથી લઈ અને જમણી બાજુ બંને કેવું આવી ગયું છે? તો કે સરખું આવી ગયું છે. આની મદદથી હું એવું કહી શકું કે આ જે છે એ ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પ્રમાણે એ સત્ય સાબિત થાય છે, બરાબર? તો ચલો આ ઇક્વલ ટુ આવી રીતે લખતા તો અહીંયા આપણે લખીએ કે ડાબા બરાબર જબા સત્ય સાબિત થાય છે. તેથી a plus b raised to k plus 1 ગાણિતીય અનુમાનના આધારે સત્ય છે. જો મિત્રો આપણને જે છે એ સર્ટિફિકેટ મળી ગયું કે ભાઈ આ સિદ્ધાંત જે છે એ કેવો છે? તો કે સત્ય છે. એટલે આપણે આનો ઉપયોગ બધી જ જગ્યાએ કરશું. આખું થિયરમ જે છે એ તમને જોતા ઘણું જ લાંબુ લાગે છે, બરાબર?
પણ થિયરમમાં કાંઈ છે નહીં, સાવ સહેલું છે. શું કર્યું પહેલેથી જોઈ લઈએ. કોઈ પણ ધન પૂર્ણાંક n માટે દ્વિપદી પ્રમેય મને આ રીતનું આપ્યો છે. આ સૂત્ર કાલે તમને યાદ કરવા માટે પણ કહેલું હતું. આપણે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી સાબિતી મેળવવી છે. તો આપેલ વિધાન જે છે આ n બરાબર 1 લઈને સાબિત કર્યું, n બરાબર k માટે સ્વીકારી લીધું અને n બરાબર k+1 માટે પાછું આ સાબિત કરેલું છે. તો કઈ રીતે સાબિત કીધું? તો કે a + b ની k+1 ઘાત છે તો a + b અને a + b ની k ઘાત લખી શકું. પછી શું કર્યું? તો કે k ઘાત હોય તો એની માટેનું આ સૂત્ર ક્યાંથી ખબર પડી? તો કે સમીકરણ નંબર 1 પરથી. પછી તો કે પહેલા a ગુણાવ્યા, પછી b ગુણાવ્યા, આ બધા સાથે b ગુણાવ્યા અને a ગુણાવ્યા, પછી એમાંથી આવું કંઈક કોમન નીકળતું હતું, કોમન કાઢ્યા અને સાદુરૂપ આપ્યું. તો આ રીતના આ જે આપણો થિયરમ આખો છે, બરાબર, એ તમારે અહીંયા આગળ લખાઈ ગયેલું છે. એની પછીની વાત કરીએ. એક સૂત્ર છે જે તમારે આખું સૂત્ર યાદ રાખવા માટે તમારે શોર્ટ ફોર્મ્યુલા કહી શકાય, બરાબર, જે તમને ટેક્સ્ટ બુકમાં અવલોકનોમાં આપેલી છે, બરાબર. તો મિત્રો સૌથી પહેલા આપણે અવલોકનો જોઈએ. બધા જ અવલોકનો છે ગયા લેક્ચરમાં ભણી ગયા છીએ કે ભાઈ a + b ની n ઘાત હોય તો મિત્રો આને જે છે એ આપણે શું લખી શકીએ? તો કે સિગ્મા. ક્યાંથી ક્યાં સુધીની વાત કરીએ? તો કે k = 0 to n. શું કામ? તો કે 0 થી શરૂઆત કરીએ છીએ આપણે અને n સુધી જઈએ છીએ, બરાબર. તો nck a raised to n minus k into b raised to k. આવી રીતના જોતા જઈએ. આ જે છે એની શોર્ટ ફોર્મ્યુલા છે. તમારે કોઈ પણ યાદ રાખવા માટેની સૌથી પહેલા 0 મૂકો, પછી 1 મૂકો, 2 મૂકો, 3 મૂકો, 4 મૂકો, એમ કરતા કરતા n સુધી તમે મૂકતા જાઓ, બરાબર. તો તમને જે છે આ ફોર્મ્યુલા પ્રમાણે આખું સૂત્ર બની જશે. આ જે સિગ્મા છે એ સરવાળો દર્શાવે છે, બરાબર. એટલે કે સિગ્માનો અર્થ થાય છે તમને જેટલા પણ પદો આપ્યા છે એ બધાનો તમારે સરવાળો કરવાનો છે, એ બધાનો સરવાળો દર્શાવો, બરાબર. ચલો હવે અવલોકનોમાં શું હતું? તો કે અવલોકનો એવું કહે છે કે આ જે n પદ છે તમે કોઈ પણ બહુપદીમાં તમે ઘાતનો સરવાળો કરો છો સૂત્રમાં, બરાબર. તેનો ઘાતનો સરવાળો અહીંયા આગળ n આપ્યો છે ને n થશે, એ બધું આપણને ખ્યાલ છે, બરાબર. તો અવલોકનો એક વખત તમે જોઈ જાઓ, 5 અવલોકનો છે, બધા જ તમને આવડશે, બરાબર. તો ચલો હવે આપણે જે છે એના વિશિષ્ટ વિકલ્પો વિચારવાના છે. વિશિષ્ટ વિકલ્પો કહેતા કેટલાક સૂત્રો. પહેલું સૂત્ર છે એ આપણે ભણી ગયા છીએ, એટલે કે હમણાં જ લખ્યું હતું. એ પહેલા એ પહેલું સૂત્ર લખીશ અને એની મદદથી આપણે બીજા સૂત્રો તારણ કાઢીએ. વિશિષ્ટ રૂપો અથવા તો સૂત્રો. પહેલું સૂત્ર જે છે એ છે a + b ની n ઘાત. આ સૂત્ર મને આવડે છે. nc0 a raised to n plus nc1 a raised to n minus 1 b ની 1 plus nc2 a raised to n minus 2 b2 up to ncn b raised to n. ચલો આ એક સૂત્ર થઈ ગયું. હવે
બીજા સૂત્રમાં a બરાબર x અને b બરાબર -y લેતા. મિત્રો આની સાબિતી જે છે એ ક્યાંય પૂછાતી નથી, બરાબર? એટલે ડાયરેક્ટ હું તમને સૂત્ર પર લઈ જાઉં છું. તો આનું સૂત્ર કેવું બનશે? તો કે આનું સૂત્ર આ રીતે બને: x - y ની n ઘાત હોય તો મિત્રો યાદ રાખવાનું કે નિશાની જ્યારે માઈનસ આવે ત્યારે કેટલામું પદ માઈનસ છે? તો કે બીજું પદ. બીજું કહેતા યુગ્મ. તો આખી બહુપદીમાં જેટલા યુગ્મ પદો હશે ને એને ખાલી માઈનસ કરી નાખવાના, બાકી બધા એટલે કે અયુગ્મ પદો છે એ બધા ધન આવશે. કઈ રીતે લખીએ? તો કે જો nc0 a⁻n આ કયું પદ થયું? તો કે અયુગ્મ, તો એ ધન આવશે, બરાબર? યુગ્મ પદ એટલે આ બીજું થયું તો એ માઈનસ. nc1 a ની n ઘાત, અહીંયા આગળ a નથી, અહીંયા આગળ x છે અને b ની જગ્યાએ y છે, બરાબર? એટલે x ની n - 1 y ની 1 પ્લસ nc2 x ની n - 2 ઘાત y ની 2 ઘાત. નિશાની પાછી માઈનસ ની આવશે. અપ ટુ આગળ વધીએ, બરાબર? ncn x ની n માઈનસ n ઘાત એટલે 0 જ લખે અને અહીંયા આગળ લખાય y ની n. આ જે છે એનું સૂત્ર બનશે. શું કીધું? તો કે આ રીતે યાદ નથી રાખવાના, યુગ્મ અયુગ્મ પદો યાદ રાખવાના. પહેલું પદ એટલે કે અયુગ્મ છે, બીજું પદ એ અયુગ્મ છે, સોરી યુગ્મ, બરાબર? આ ત્રીજું છે અયુગ્મ, એની પછી ચોથું હશે એ કેવું થશે? તો કે યુગ્મ એટલે કે એ માઈનસ આવશે, બરાબર? એટલે કે જેટલા પણ યુગ્મ પદો છે એ બધામાં નિશાની માઈનસ ની આવશે. ક્યારે? તો કે x - y ટાઈપનું કોઈ પણ ફોર્મ આપી દીધેલું હોય ત્યારે, બરાબર? ચલો એની પછી તો કે હવે x બરાબર 1 લઉં અને y બરાબર x લઉં છું. એની પછીનું ત્રીજું ફોર્મ કે ભાઈ અહીંયા આગળ x બરાબર 1 લેતા, અથવા તો આ ફોર્મમાં જોઈએ કે ભાઈ a બરાબર 1 અને b બરાબર x લેતા. ચલો આવી રીતનું જ્યારે પણ ફોર્મ આપી દીધેલું હોય તો એની માટેનું સૂત્ર કયું બનશે? તો કે એની માટેનું સૂત્ર આ રીતે બને: a ની જગ્યાએ 1 મૂકો, b ની જગ્યાએ x મૂકો, એટલે કે a + x ની n ઘાત હોય ત્યારે એનું સૂત્ર બને nc0 + nc1x + nc2x2 પ્લસ અપ ટુ ncn x⁻n. તમને એમ થાય અહીંયાથી 1 ક્યાં ગયો? તો કે ગુણાકારમાં 1 લખું કે ના લખું કાંઈ ફેર પડે નહીં, બરાબર? હવે તો કે જો ચલો એક વખત 1 લીધું, હવે બંને વખત 1 લઉં તો શું બને? તો કે બંનેમાં જ્યારે હું 1 લઉં છું ત્યારે એ સૂત્ર કયા ટાઈપનું બનશે? અથવા તો આપણે આમાં એક નિશાની વાળું લઈ લઈએ કે ભાઈ a બરાબર 1 અને b બરાબર -x લેતા. ચલો આ એક સૂત્ર ભી લખી નાખીએ સાથે સાથે. તો સૂત્ર બને a - x ની n ઘાત હોય ત્યારે nc0 - nc1x + nc2x² - nc3x³ up to ncn x⁻n. ચલો આવી રીતનું જે છે એ એક સૂત્ર બનેલું છે. હવે x ની જગ્યાએ પણ 1 લઈએ ત્યારે, એટલે કે b ની જગ્યાએ પણ 1 લઈએ ત્યારે શું થાય? a બરાબર 1 અને b બરાબર પણ 1 લેતા ત્યારે આખું સૂત્ર બને 1 + 1 ની n ઘાત, એટલે કે 2 ની n ઘાત હોય ત્યારે આપણું સૂત્ર કઈ રીતનું થશે? તો કે માત્ર આવી રીતે nc0 + nc1 + nc2 પ્લસ અપ ટુ ncn. ચલો જેટલા પણ મહત્વના સૂત્રો હતા એ બધા જ જે છે એ સૂત્રો અહીંયા આગળ આવી ગયેલા છે. હવે આપણે
સ્વાધ્યાય પર જવું છે. તો મિત્રો હેડિંગ આપો સ્વાધ્યાય 8.1. એમાં પહેલો દાખલો લખીએ કે 1 ઓછા 2x ની 5 ઘાત. ચાલો આવી રીતની મને કોઈ પણ એક રકમ આપી દીધેલી છે. ધીમે ધીમે અને શાંતિથી દાખલો ગણીએ. 5 ઘાત છે એટલે n બરાબર 5 આપી દીધેલું છે. આપણને દ્વિપદી પ્રમેય શું આવડે છે? તો કે જો સૌથી પહેલા તો મને જે આવડતું હોય ને એ લખીએ કે દ્વિપદી પ્રમેય અથવા તો દ્વિપદી વિસ્તરણ કયું આપણી પાસે છે? તો કે a + b ની n ઘાત હોય, પરંતુ અહીંયા આગળ a + b નથી, x - y વાળું યુઝ થાય છે. તો એનું સૂત્ર લખવાનું. તો અહીંયા આગળ હું લખીશ x - y ની n ઘાત. તો આનું સૂત્ર લખીએ. જો પહેલું પદ ધન એટલે કે nc0 x ની n ઘાત માઈનસ, કારણ કે બીજું પદ છે યુગ્મ પદો માઈનસ લેવાના છે એટલે કે nc1 x ની n - 1 ઘાત y ની 1 ઘાત. ત્રીજું પદ છે એટલે કે અયુગ્મ ધન લેવાના. તો nc2 x ની n - 2 ઘાત y ની 2 ઘાત. એવી રીતે આગળ વધતા જઈએ ncn x ની 0 ઘાત એટલે લખવાની જરૂર રહે નહીં, y ની n ઘાત. રેડી? તો હવે એક ફોર્મ લખીએ એટલે કે એક નોટેશન લખીએ કે ઉપરોક્ત સમીકરણમાં n બરાબર આપણે શું લઈએ છીએ? તો કે 5. અહીંયા આગળ આપેલા છે n બરાબર 5 તેમજ x બરાબર 1 અને y બરાબર 2x લેતા. ચલો એટલી બધી વસ્તુ જે છે એ આમાં સમીકરણમાં મૂકી અને સાદું રૂપ આપીએ. હવે તો કે 1 ઓછા 2x ની 5 ઘાત. તો શું થાય? તો કે 5c0 1/5 એટલે 1 ઈ લખવાની જરૂર રહેતી નથી, માઈનસ 5c1 2x માઈનસ કે પ્લસ આવશે, બરાબર? 5c2 2x સ્ક્વેર માઈનસ 5c3 2x ક્યુબ પ્લસ 5c4 2x 4 માઈનસ 5c5 2x 5. ચલો આનું સાદુરૂપ આપીએ. હવે તો કે સૌથી પહેલા 5c0 એટલે 1 થઈ જશે, બરાબર? 5c0 એટલે કે 1 માઈનસ 5c1 એટલે કે 5 into 2x વત્તા 5c2 એટલે કે 5 ગુણ્યા 4 upon 2 into 1 અને અહીંયા આગળ 2 નો વર્ગ 4 x નો વર્ગ થઈ જાય માઈનસ 5 into 4 into 3 upon 3 into 2 into 1 8x cube પ્લસ આનું સાદુરૂપ એટલે કે 5 into 4 ફેક્ટોરિયલ ના છેદમાં 4 ફેક્ટોરિયલ 2 દુ 4 દુ 8 દુ 16 એટલે કે 16x ની 4 ઘાત માઈનસ 1, કારણ કે 5c5 એટલે 1 થાય મને ખ્યાલ છે, 2 ની 5 ઘાત એટલે 32x ની 5 ઘાત. ચાલો હવે વ્યવસ્થિત રીતે છેદ ઉડાડી અને સાદુરૂપ આપવાનું છે.
જો અહીંયા આગળ 2 કટ થાય, 3 3 2 કટ થાય, 4 ફેક્ટોરિયલ ગયા, બરાબર. ગુણાકાર કરતા જઈએ, જવાબ મેળવતા જઈએ. અહીંયા આગળ આવશે 1 માઈનસ 5 દુ 10x વત્તા 5, અહીંયા આગળ 5 ગુણ્યા 2 એટલે 10, 10 ગુણ્યા 4 એટલે 40 વત્તા 40x નો વર્ગ માઈનસ 5 ગુણ્યા 2 એટલે 10, 10 ગુણ્યા 8 એટલે 80, 80x ની 3 ઘાત વત્તા 5 ગુણ્યા જે છે એ 16, બરાબર. એટલે શું થશે તો કે 16 પંચાને 80, 80x ની 4 ઘાત. શું થયું તો કે 80x ની 4 ઘાત માઈનસ 32, અહીંયા આગળ શું આવ્યું 32x ની 5 ઘાત. મિત્રો આ જે છે બરાબર એ આપણો ફાઇનલ આન્સર રહેશે. નિશાની તમે જોઈ જુઓ, પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ અને માઈનસ, બરાબર. એટલે કે આમાં જે છે એ આપણે ક્યાંય ભૂલ કરેલી નથી. તો આ હતો એ છે આપણો પહેલો એક્ઝામ્પલ, બરાબર. આવી જ રીતે જે છે એ બીજા દાખલાઓ પણ ગણીએ. બીજા દાખલાની રકમ આવી કંઈક છે કે 2/x minus x/2⁵. ચલો આ પ્રકારની તમને રકમ આપી દીધેલી છે. સાદુરૂપ આપીએ. દ્વિપદી વિસ્તરણ પ્રમાણે x ઓછા y ની n ઘાત હોય તો હમણાં જ આપણે જે છે એ સૂત્ર લખ્યું હતું, બરાબર. એટલે કે ફરી વખત લખતો નથી. તો હવે શું થાય તો કે અહીં n બરાબર કેટલા છે તો કે 5, x બરાબર 2/x અને y બરાબર x/2 લેતા. ચલો આવી રીતના લ્યો તો હવે શું થાય આગળ સાદુરૂપ આપીએ. 5c0 2/x ની 5 ઘાત, નિશાની માઈનસ ની 5c1 2/x ની 4 ઘાત અને x/2 વત્તા 5c2 2/x ની 3 ઘાત x/2 ની 2 ઘાત માઈનસ 5c3 2/x ની 2 ઘાત x/2 ની 3 ઘાત વત્તા 5c4 2/x ની 1 ઘાત x/2 ની 4 ઘાત. મિત્રો પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ અને હવે આવશે માઈનસ, બરાબર. 5c5 x/2⁵. ઝડપથી આનું સાદુરૂપ આપીએ. 5c0 એટલે કે 1 32 ના છેદમાં x ની 5 ઘાત માઈનસ 5c1 એટલે 5 આવશે. x ની 4 ઘાત સાથે આની કટ થઈ જાય એટલે x ની 3 ઘાત આવશે. 2 ની 4 ઘાત છે એ એક વખત આની સાથે કટ થઈ જાય એટલે કે 2 ની 3 ઘાત એટલે કેટલું થાય 2 ની 3 ઘાત એટલે 2 દુ 4 દુ 8 એટલે 8x ની 3 ઘાત વત્તા 5c2 એટલે કે 10, બરાબર. 5c2 તમે સાદુરૂપ આપો એટલે તમને જવાબ આવે 10 પણ જો અહીંયા આગળ 2 ની 3 ઘાત અહીંયા 2 ની 2 ઘાત એટલે ઉપર બચે 2 ની માત્ર 1 ઘાત. એવી જ રીતે x ની આગળ કટ થઈ જાય x ની માત્ર બચે 1 ઘાત માઈનસ
5c3 સાદુરૂપ આપો બરાબર એ સાદુરૂપ અહીંયા આપી દેવાય 5 * 4 * 3 ના છેદમાં 3 * 2 * 1 એટલે 3 3 કટ 2 2 કટ 5 દુ 10 એટલે કે -10 2 ની 2 ઘાત 2 ની 3 ઘાત એટલે છેદમાં આવશે 2 ની 1 ઘાત x ની 2 ઘાત x ની 3 ઘાત ઉપર બચે માત્ર x 5 ની 4 ઘાત એટલે જવાબ આવે 5 સાદુરૂપ આપો 2 ની 1 ઘાત 2 ની 4 ઘાત છેદમાં બચે 2 ની 3 ઘાત એટલે 2 ની 3 ઘાત એટલે 8 x ની 1 ઘાત x ની 4 ઘાતમાંથી 1 ઘાત જાય એટલે 3 x ની 3 ઘાત બરાબર પછી માઈનસ 5c5 એટલે 1 x ની 5 ઘાતના છેદમાં 32 આનું તમે સાદુરૂપ આપો 32 x ની 5 ઘાત માઈનસ 8 × 40 x ની 3 ઘાત વત્તા 10 દુ 20 x ની 1 ઘાત માઈનસ 10 x ના છેદમાં 2 એટલે કે માત્ર થઈ જાય 5x વત્તા 5x ની 3 ઘાતના છેદમાં 8 માઈનસ x ની 5 ઘાતના છેદમાં 32 આ આપણો ફાઇનલ આન્સર તો મિત્રો જે છે એ હવે દાખલા નંબર 5 સુધી બે દાખલા થઈ ગયેલા છે બરાબર એક વખત જવાબ જે છે એ વેરીફાઈ કરી લઈએ ઓકે દાખલા નંબર 2 સુધી ગણાઈ ગયા છે ત્રીજો ચોથો અને પાંચમો સેમ આ જ રીતના છે તમારે હોમવર્કમાં કરવાના છે આજનું સેશન અહીંયા સુધી રાખીએ છીએ જય હિન્દ જય ભારત